આપણે હમણાં ન્યૂઝમાં કે પેપરમાં વાંચતા હોય ને તો આપણે જોતા હોય કે મ્યુચ્યુઅલ ફંડની અંદર લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એસઆઈપી કરે છે. પેપરની અંદર એવું પણ આવતું હોય કે ભાઈ આ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડનો ઇન્ફ્લો વધારે રહ્યો એમ. તો મ્યુચ્યુઅલ ફંડની અંદર ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમ, અને ટ્રસ્ટ પર છે. પણ ઘણા લોકો એવું પણ વિચારે છે કે આ મ્યુચ્યુઅલ ફંડ છે તે ઉઠી તો નહીં જાય ને એમ. એની વાત પણ સાચી છે એમ, કારણ કે આપણામાં એક ગુજરાતીમાં કહેવત છે કે દૂધનો દાજેલો હોય ને તે છાશ પણ ફૂકી ફૂકીને પીવે. એનું કારણ એવું છે કે 2016-17 ના સમયગાળામાં મને યાદ છે ને ત્યાં સુધી પહેલા બિટકોઇનના કોઈ કોઈન આવેલા, જેમ કે બીટકનેક્ટ છે, એક્ઝા કોઈન છે, ડાવર કોઈન છે. આ કોઈનમાં લોકોના લાખો રૂપિયા ગુમાવેલા છે. લોકોની પરસેવાની કમાણી આ કોઈનની અંદર ગઈ છે. એટલે સ્વાભાવિક છે કે લોકો વિચારે કે આપણે જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તે ઉઠી તો નહીં જાય ને એમ. તો આજે આપણા વિડીયોમાં છે ને મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતના ચાલે છે, તેની ઉપર સેબીના કેટલા રૂલ્સ રેગ્યુલેશન છે, મ્યુચ્યુઅલ ફંડ કોણ ચાલુ કરી શકે, મ્યુચ્યુઅલ ફંડ ઉપર શા માટે ટ્રસ્ટ કરવો જોઈએ ને એના વિશે આજે આપણા વિડીયોમાં વિચારશું. તો ચાલો આપણે એક સફર કરીએ કે મ્યુચ્યુઅલ ફંડ કોણ ચાલુ કરી શકે, કેવી રીતના ચાલુ કરી શકે, અને સેબીના એના ઉપર શું રૂલ્સ રેગ્યુલેશન છે. પહેલા તો ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ 1882 ના આધારે કરવામાં આવી હતી, અને તેને રેગ્યુલેટ કરે છે સેબી મ્યુચ્યુઅલ ફંડ 1996 રૂલ્સ રેગ્યુલેશન ના આધારે. એટલે કે આ બે રૂલ્સ રેગ્યુલેશન ના આધારે મ્યુચ્યુઅલ ફંડ છે તે સ્ટાર્ટ કરવામાં આવે છે. હવે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરવા માટે જે વ્યક્તિ હશે ને એને સ્પોન્સર્સ કહેવામાં આવે છે. આ સ્પોન્સર છે ને સેબી ની અંદર ઇન્ફોર્મ કરશે કે મારે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરવું છે એમ. હવે પ્રશ્ન એમ થાય કે શું કોઈ પણ વ્યક્તિ આલુમાલુ વ્યક્તિ એમ કહી દે સેબીને કે મારે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરવું છે એમ? તો એવું નથી હોતું. મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરવા માટે સ્પોન્સર્સના ક્રાઇટેરિયા હોય છે. 4 મહત્વના ક્રાઇટેરિયા હોય છે. પહેલો ક્રાઇટેરિયા હોય છે કે સ્પોન્સર છે એટલે જેને મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરવું છે ને તેને 5 વર્ષનો મિનિમમ 5 વર્ષનો ફાઇનાન્શિયલ સર્વિસનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. બીજું, છેલ્લા જે 5 વર્ષ છે ને તે 5 વર્ષમાં તેની નેટવર્થ છે ને તે પોઝિટિવ હોવી જોઈએ. નેટવર્થ એટલે કે એસેટ માઇનસ લાયબિલિટી. એસેટ એટલે કે તેની પાસે જે પણ વસ્તુનું એસેટ હોય, જેમ કે જમીન છે, મકાન છે, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ હોય, તો એમાંથી તેની જે લોન છે, એમ્પ્લોયનો ખર્ચો છે, આ બાદ કરતા જે એમાઉન્ટ વધે ને પોઝિટિવ હોવી જોઈએ. એટલે કે પહેલા તો 5 વર્ષનો ફાઇનાન્શિયલ સર્વિસનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. 5 વર્ષ તેની નેટવર્થ પોઝિટિવ હોવી જોઈએ. 5 વર્ષમાં જે છેલ્લા 3 વર્ષ છે ને તે હંમેશા તેનો બિઝનેસ છે તે પ્રોફિટમાં હોવો જોઈએ. એવું નહીં કે ત્રીજું વર્ષ પ્રોફિટમાં, ચોથું વર્ષ લોસમાં અને 5મું વર્ષ પ્રોફિટમાં, આવું નહીં. છેલ્લા 3 વર્ષ છે ને તે પ્રોફિટમાં હોવા જોઈએ. અને લાસ્ટ કેટેગરી છે કે તે જે પણ મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરવા માંગે છે ને તેમાં 40% છે ને તેનો પોતાનો હિસ્સો હોવો જોઈએ. આ 4 ક્રાઇટેરિયા મેચ થાય ને તો સેબી તેને મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરવાની પરમિશન આપી શકે. એટલે કે એવું નથી કે કોઈ પણ સેબીમાં જઈને એમ કહે કે ભાઈ મારે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરવું છે અને સેબી તેને પરમિશન આપી દે કરે. કારણ કે આમાં હજારો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, બહુ જ બધું ફંડામેન્ટલ એનાલિસિસ હોય છે, બહુ જ વધારે રિસ્ક એનાલિસિસ હોય છે. તો કોઈ પણ વ્યક્તિ આ સ્ટાર્ટ નથી કરી શકતો, તે સ્પોન્સર સ્ટાર્ટ કરી શકે. ને સ્પોન્સરની અંદર આ 4 ક્રાઇટેરિયા હોવા ખૂબ જ જરૂરી છે. હવે એક વખત સેબીએ સ્પોન્સરને એપ્રુવલ આપ્યું કે તમે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરી શકો છો, ત્યાર પછી આપણે જેમ વિડીયોની શરૂઆતમાં જોઈએ કે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટના આધારે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કરવામાં આવે છે. તો ટ્રસ્ટ આવે તો ટ્રસ્ટી તો આવે, તો સ્પોન્સર છે તે ટ્રસ્ટીને એપોઇન્ટ કરશે. હવે ટ્રસ્ટી એક ટ્રસ્ટ માટે એટલે કે એક મ્યુચ્યુઅલ ફંડ માટે 4 ટ્રસ્ટી છે તેને એપોઇન્ટ કરવામાં આવશે. હવે ટ્રસ્ટીનું કામ શું રહેશે? તો ટ્રસ્ટીનું કામ પહેલું એવું છે કે ઇન્વેસ્ટરનો મ્યુચ્યુઅલ ફંડ ઉપર જે ટ્રસ્ટ છે, જે આપણે વિડીયોનો મેઇન હાર્દ છે, ઇન્વેસ્ટરનો મ્યુચ્યુઅલ ફંડ ઉપર જે ટ્રસ્ટ છે તે ટ્રસ્ટને મેન્ટેન કરવાનું કામ ટ્રસ્ટીનું હોય છે. ટ્રસ્ટીનું બીજું કામ એ હોય છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે પણ કાર્યવાહી થાય છે તે બરાબર થાય છે, સેબીના નિયમને અનુરૂપ થાય છે, આ બધું જોવાનું કામ છે ને તે ટ્રસ્ટીનું હોય છે. હવે 4 જે ટ્રસ્ટી હોય ને એ 4 ટ્રસ્ટીમાંથી 2/3 ટ્રસ્ટી છે ને તે સ્પોન્સરથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, એટલે કે સ્પોન્સરથી અલગ હોય છે. જેથી અલગ હોય ને તો કેવું થાય કે એ મ્યુચ્યુઅલ ફંડ ઉપર ઇન્ડિપેન્ડન્ટલી અને સ્વતંત્ર રીતે દેખરેખ રાખી શકે. એટલા માટે 2/3 ટ્રસ્ટી છે ને તે સ્પોન્સર કરતા અલગ હશે અને બાકીના ટ્રસ્ટી છે ને તે સ્પોન્સર સાથે કનેક્ટ થશે. ટ્રસ્ટી અને સ્પોન્સર વચ્ચે એક ટ્રસ્ટ ડીડ પણ બનાવવામાં આવે છે, જેની અંદર બધા જ રૂલ્સ રેગ્યુલેશન લખેલા હોય કે કેવી રીતના ટ્રસ્ટને ચલાવવું, કેવી રીતના મ્યુચ્યુઅલ ફંડને ચલાવવું, તેના નિયમો શું છે, આ બધું જ એની અંદર લખેલું હોય છે. હવે કોઈ પણ વ્યક્તિ ટ્રસ્ટી બની શકે, જેવો સવાલ સ્પોન્સરની અંદર હતો એવો જ કોઈ પણ વ્યક્તિ ટ્રસ્ટી બની શકે? તો એવું નથી હોતું. ટ્રસ્ટી બનવા માટે સમાજની અંદર જે એબ્યુઝ વ્યક્તિ હોય, એટલે કે સમાજની ઉપર કોઈ ફાઇનાન્શિયલ આરોપ હોય, આવા વ્યક્તિ હોય કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય, આવો વ્યક્તિ ટ્રસ્ટી બની શકતો નથી. આ ઉપરાંત ટ્રસ્ટી એક મ્યુચ્યુઅલ ફંડની અંદર ટ્રસ્ટી હોય ને એ ટ્રસ્ટી બીજા મ્યુચ્યુઅલ ફંડની અંદર નહીં બને, કારણ કે મ્યુચ્યુઅલ ફંડની અંદર ટ્રસ્ટી હશે ને એ ઇન્ડિપેન્ડન્ટ અલગ હશે. આ સેબીનો રૂલ છે, અને સેબી સાથે ટ્રસ્ટીનું પણ કનેક્શન કરવું પડે છે.
સેબીને ઇન્ફોર્મ કરવું પડે છે કે આ ટ્રસ્ટી છે, અને જ્યારે સેબી એપ્રુવલ આપે ત્યારે ટ્રસ્ટી એપોઇન્ટ થાય છે અને સ્પોન્સર અને ટ્રસ્ટીની વચ્ચે એક ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવે છે, જેની અંદર બધા જ રૂલ્સ રેગ્યુલેશન લખેલા હોય છે. હવે સ્પોન્સર છે, ટ્રસ્ટી છે. હવે ત્રીજું જે મેઇન ફોર્મ બનાવવામાં આવે છે ને તે એટલે એએમસી. હવે એક વખત સ્પોન્સર અને ટ્રસ્ટી એપોઇન્ટ થઈ ગયા ત્યાર પછી આવે છે એએમસી ને એપોઇન્ટ કરવાનું. એએમસી એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની. મ્યુચ્યુઅલ ફંડમાં જે કાંઈ પણ વહીવટ થાય, જે પણ કાંઈ ટ્રાન્ઝેક્શન થાય, જે પણ કાંઈ પરચેસ થાય, જે પણ કાંઈ રીડીમ થાય, તે બધું જ કામ એએમસી કરે છે. એએમસી ને સ્પોન્સર પણ એપોઇન્ટ કરી શકે અને ટ્રસ્ટી પણ એપોઇન્ટ કરી શકે છે. એએમસી બનવા માટે મિનિમમ 50 કરોડનું તેનું ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ તો જ એએમસી બની શકે છે. એએમસી ના ડાયરેક્ટર, જેમ આમાં 2/3 ટ્રસ્ટી સ્પોન્સર થી ઇન્ડિપેન્ડન્ટ હતા, તેવી રીતના એએમસી અંદર 50% ડાયરેક્ટર હોય ને તે સ્પોન્સર થી અલગ હોય છે, જેથી તે લોકો ઇન્ડિપેન્ડન્ટલી મ્યુચ્યુઅલ ફંડ ઉપર દેખરેખ રાખી શકે અને મ્યુચ્યુઅલ ફંડમાં બરાબર કામ થાય છે કે નથી થતું ને તે ધ્યાનથી જોઈ શકે. એટલા માટે એએમસી ના 50% ડાયરેક્ટર હોય ને તે બહાર હોય છે. એએમસી નું મેઇન કામ હોય છે ફંડ લોન્ચ કરવા, ઇન્વેસ્ટરને અનુરૂપ ફંડ લોન્ચ કરવા, જેમ કે થીમેટિક ફંડ છે, સેક્ટર ફંડ છે. આ ઉપરાંત રિપોર્ટ જનરેટ કરવા, આ ઉપરાંત પૈસા આવે તો પૈસાનો ફંડ મેનેજર એપોઇન્ટ કરીને પૈસા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કેટલું રિટર્ન મળશે, બેન્ચમાર્ક કેટલું છે, બેન્ચમાર્કના હિસાબે રિટર્ન મળે છે કે નથી મળતું, આ બધું જ જોવાનું કામ એએમસી નું હોય છે. હવે એએમસી અને સ્પોન્સર અને ટ્રસ્ટી વચ્ચે પણ એક એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે, જેને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. આ મેનેજમેન્ટના આધારે જ, આ મેનેજમેન્ટ મેન્યુઅલના આધારે જ એએમસી કામ કરે છે અને તે હિસાબે તે બધું થાય છે. હવે પ્રશ્ન આપણે એક એ થાય કે સમજો કે એએમસી છે તે પોતાનું કામ કરે છે અને બધા જ પૈસાનો વહીવટ મોટાભાગે એએમસી ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય, પરંતુ ઘણીવાર આપણે એમ થાય કે આ એએમસી અમને ગમતું નથી, આ એએમસી અમારે જોતું નથી, આ એસેટ મેનેજમેન્ટ કંપની બરાબર ટ્રાન્ઝેક્શન નથી કરતી, તો શું? તો મેજોરિટી ઓફ ટ્રસ્ટી જો નક્કી કરે ને તો આ એએમસી ને ડિસકન્ટિન્યુ કરીને નવી એએમસી ને એ લોકો ઇન્વોલ્વ કરી શકે છે. આ ઉપરાંત ટ્રસ્ટીને પણ 70% યુનિટ હોલ્ડર હોય ને મ્યુચ્યુઅલ ફંડના, તે લોકો પણ જો વોટ કરે ને તો આ એએમસી ને ટર્મિનેટ કરવામાં આવે છે. અને એએમસી ને ટર્મિનેટ કરતા પહેલા સેબી ને તે ઇન્ફોર્મ કરવામાં આવે અને સેબી જો કહે, સેબી જે નિર્ણય આપે તે હિસાબે એએમસી નો ડિસિઝન લેવામાં આવે છે. એએમસી ને પણ સેબી સાથે રજીસ્ટર કરવામાં આવે છે અને સેબી ને ઇન્ફોર્મ કર્યા પછી એએમસી એસેટ મેનેજમેન્ટ કંપની બનાવવામાં આવે છે અને તે ડે ટુ ડે વર્ક કરે છે. આ બંને થયા પછી ટ્રસ્ટી એપોઇન્ટ કરશે કસ્ટોડિયન. કસ્ટોડિયન આ વર્ડ તમે આઈ થિંક હર્ષદ મહેતાની સિરીઝ જોઈ છે ને, એમાં તમે આ વર્ડ સાંભળ્યો છે કે કસ્ટોડિયન છે ને તે શેર લઈને ભાગી ગયો, એમ આવું આ સિરીઝમાં આપણે બતાવવામાં આવ્યું હતું. એમ તો કસ્ટોડિયન નું કામ શું હોય કે જે પણ એએમસી છે ને તે સ્ટોક પરચેસ કરે, બોન્ડ પરચેસ કરે, ગોલ્ડ બોન્ડ પરચેસ કરે, તો જે કંઈ પણ પરચેસ કરે ને તેની કસ્ટડી કસ્ટોડિયનની પાસે હોય છે. કસ્ટોડિયન નું પણ એક કસ્ટોડિયન એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે. કસ્ટોડિયનને પણ સેબી સાથે રજીસ્ટર કરવામાં આવે છે. 50% કસ્ટોડિયન છે ને તે સ્પોન્સરથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, જેથી તે સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. બધા જ સેક્શનની અંદર ઇન્ડિપેન્ડન્ટ રાખવામાં આવે છે, જેથી ટ્રાન્સપરન્ટ એએમસી ની અંદર કામ થઈ શકે. એટલે કે કસ્ટોડિયન નું મેઇન કામ હોય છે કે જે પણ સ્ટોક, જે પણ બોન્ડ પરચેસ કરવામાં આવે ને તેની બધી કસ્ટડી પોતાની પાસે રાખે છે અને ડે ટુ ડે તેને અપડેટ કરે છે અને સેબી સાથે કસ્ટોડિયનને પણ રજીસ્ટર કરવામાં આવે છે. ત્યાર પછી એએમસી છે ને એક આરએનટી એજન્ટને એપોઇન્ટ કરશે. આરએનટી એજન્ટ એટલે કે રજીસ્ટર એન્ડ ટ્રાન્સફર એજન્ટ. રજીસ્ટર એન્ડ ટ્રાન્સફર એજન્ટ એટલે કે તમે સમજો કે મ્યુચ્યુઅલ ફંડ કર્યું, એપ્લિકેશન આપી, તો એપ્લિકેશનને પ્રોસેસ કરવાનું કામ આરએનટી રજીસ્ટર એન્ડ ટ્રાન્સફર એજન્ટ કરશે. સમજો કે તમે રીડીમ કર્યું, તમારે પૈસા જોઈએ છે, તમે મ્યુચ્યુઅલ ફંડ રીડીમ કર્યું, તો તે પણ કામ આ કરશે. કેવાયસી કરવાનું કામ આ કરશે. તમને ખબર હોય કે તમને મેઇલમાં કે ડે ટુ ડે કે મંથલી રિપોર્ટ એક આવતા હોય કે તમારું મ્યુચ્યુઅલ ફંડ કેટલું છે, ગ્રોથ કેટલો છે, તમને એનએવી કેટલા મળ્યા છે, તો તે બધું જ કામ આરએનટી એજન્ટ કરે છે. આને પણ સેબી સાથે રજીસ્ટર કરવામાં આવે છે અને એએમસી સાથે જોડાયેલો હોય છે. ઘણી વખત એવું બને કે એએમસી છે તે આરએનટી એજન્ટને એપોઇન્ટ નથી કરતા, પરંતુ પોતે જ એ કામ કરતા હોય છે, પોતે જ રિપોર્ટ સબમિટ કરતા હોય. તો આરએનટી એજન્ટ રાખવું કે ન રાખવું તે એએમસી ઉપર આધાર હોય છે. ત્યાર પછી એએમસી છે તે ઓડિટરને એપોઇન્ટ કરશે. ઓડિટર બે પ્રકારનો હોય, તો સ્કીમ ઓડિટર હોય ને કે એએમસી ઓડિટર હોય છે. તો સ્કીમ ઓડિટર હોય તો આખા મ્યુચ્યુઅલ ફંડની જે સ્કીમ હોય ને એનું એનાલિસિસ કરે અને એને રિપોર્ટ બનાવીને સેબીને સબમિટ કરે. અને એક એએમસી ઓડિટર હોય છે. તો એએમસી ઓડિટર છે તે એએમસી ને જજ કરે, કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે, પ્રોફિટ શું છે, કેટલા રૂપિયાના સ્ટોક છે, બોન્ડ છે, આ બધું જ કામ ઓડિટર કરે. ઓડિટર રેગ્યુલરલી એની ઓડિટ કરી અને તેના જે કંઈ પણ રિપોર્ટ હોય ને તે રિપોર્ટ સેબીને સબમિટ કરે, જેથી ટ્રાન્સપરન્ટ વર્ક કરે અને ઇન્વેસ્ટરનો જે ટ્રસ્ટ છે તે મ્યુચ્યુઅલ ફંડ ઉપર રહે. હવે એએમસી છે ને તે બ્રોકરને એપોઇન્ટ કરશે. બ્રોકરનું કામ છે કેવું હોય કે
સ્ટોક છે કે બોન્ડ છે તે પરચેસ કરવું. એક્ઝામ્પલ આપણે કંઈક પરચેસ કરવું તો આપણે ક્યાં જઈએ? ઝીરોધા છે, એપસ્ટોક છે, ગ્રો છે, આ બધી વેબસાઇટ ઉપર જઈએ તો આ બધા બ્રોકર છે કે તેની પાસેથી આપણે સ્ટોક છે તે લઈએ છીએ. એ રીતના એએમસી છે ને બ્રોકરને એપોઇન્ટ કરશે. તો બ્રોકરનું કામ હોય છે સ્ટોક પરચેસ કરવા અથવા તો સેલ કરવા, એટલે કે ઇન્ટરમીડિયેટરી હોય કે સ્ટોક માર્કેટ ગવર્મેન્ટ કે જે હોય ને તેને એએમસી વચ્ચે બ્રિજનું કામ કરે, કે જોડવાનું કામ કરે છે. તે બ્રોકર કરશે અને લે વેચ કરશે અને પરચેસ કરશે. આ બધું જ કામ બ્રોકરનું હોય. ત્યાર પછી એએમસી એપોઇન્ટ કરશે ઇન્ટરમીડિયેટરી. હવે સમજો કે આખું મ્યુચ્યુઅલ ફંડ બની ગયું, ફંડ પણ બની ગયું, તે સેલિંગ માટે પણ રેડી છે અને સામે ઇન્વેસ્ટર લેવા માટે પણ રેડી છે, પરંતુ તે પરચેસ ક્યાંથી થશે, તેને વેચશે કોણ, અવેર કોણ કરશે? તો તે ઇન્ટરમીડિયેટ કરે છે. તો ઇન્ટરમીડિયેટરી અંદર બેન્કર્સ આવી ગયા, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર આવી ગયા, બીજી બેન્કર્સ આવી ગઈ, અલગ અલગ જે લોકો છે જે મ્યુચ્યુઅલ ફંડ વેચે છે તે બધા ઇન્ટરમીડિયેટરી હોય. એટલે કે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્વેસ્ટરની વચ્ચે જોડવાનું જે કામ છે ને તે કામ ઇન્ટરમીડિયેટરી કરે છે અને સેલિંગ કરે છે. તો આ રીતના મ્યુચ્યુઅલ ફંડ છે તે આખું બને છે અને આ તેના અલગ અલગ સેક્શન હોય, તે સેક્શન હિસાબે મ્યુચ્યુઅલ ફંડ ચાલે છે. એટલે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર ફૂલ ટ્રાન્સપરન્ટી હોય છે, લોકો તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને તમારા પૈસા છે તે સેફ હોય છે અને બધા જની ઉપર સેબીના અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશન છે અને રેગ્યુલરલી રિપોર્ટ તેની અંદર જતા હોય છે. એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સેફ છે. એટલા માટે જ લોકો સચિન છે, ધોની છે, તે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે જાહેરાત કરતા હોય, લોકોને સમજાવતા છે. પરંતુ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય ને એની અંદર રિસ્ક હોય છે. એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા સારા એવા કોઈ ડિસ્ટ્રીબ્યુટર કે સારા એવા સલાહકારની સલાહ લઈ અને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરવું. આ વિડીયોમાં જો તમને કઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેશનમાં કોમેન્ટ કરીને મને જરૂર બતાવજો. વિડીયોને તમારા ફ્રેન્ડ લોકો, જે લોકો ગભરાય છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, તેની સાથે શેર કરો. અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરીને તો તેને સબસ્ક્રાઇબ કરી લો.